તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોનું ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે વિડીયો શું કામ બનાવેલો છે। હા મિત્રો, આપણા પશુઓને નજર લાગે છે કે નથી લાગતી તેના વિશે આજે આપણે વાત કરીશું। તો ખેડૂત ભાઈઓ અને પશુપાલક ભાઈઓ, આપણે ઘણા બધા એવા લોકોની કોમેન્ટ આવતી હોય છે કે ભાઈ પશુઓને નજર લાગી ગઈ છે તો શું કરવું। તો એમાં ઘણા બધા એવા લોકો છે જે એમ કહે છે કે ગાયને તો માતા કહેવાય અને માતાને નજર ન લાગે એમ। તો ઘણા બધા ભાઈઓનું એવું કહેવાનું છે કે ગાય હોય કે ભેંસ એને નજર લાગે। તો ખેડૂત ભાઈઓ, આ તો બધી માન્યતાની વાતો છે। જે ભાઈ માનતા હોય કે ભાઈ ગાને નજર લાગે તો એને માનવા જેવું છે, અને જેને ન માનવું હોય એ ન મનાય કે ભાઈ નજર ન લાગે। અને તો ઘણીવાર એવું થતું હોય છે કે બહારના કોઈક વ્યક્તિ આવે ત્યારે આપણા પશુઓ ભડકે છે અથવા તો એવું બધું રિએક્શન કરે છે, જેના કારણે રાત્રે કે અથવા દિવસે જ્યારે પશુને દવા બેસવી ત્યારે દૂધનું ઉત્પાદન ઓછું થાય છે। તેના કારણે આપણને એમ થાય છે કે પશુને નજર લાગી ગઈ, પરંતુ એવું નથી। પણ એ જે બહારનો કોઈક વ્યક્તિ આવ્યો હોય, તે અજાણ્યો વ્યક્તિ કોઈક આપણા ઘરે આવ્યું હોય, તેના કારણે આપણું પશુ ગભરાઈ ગયું હોય અથવા ભડકી ગયું હોય, તેના કારણે પણ દૂધનું ઉત્પાદન થોડું ઘણું એકાદ દિવસ માટે ઓછું થાય છે, પરંતુ નજર જેવું કાંઈ હોતું નથી ખરેખર તો। અને જે લોકો માનતા હોય કે ગાય અથવા ભેંસને નજર લાગતી હોય, તેમને એવા દોરા અથવા તો ધાગા પશુઓને બાંધી દેવા, જેનાથી પશુને નજર ન લાગે। અને જે લોકો નથી માનતા તેમના માટે આ એક ઉદાહરણ આપેલું કે આ રીતનું કદાચ થયું હોય કે ભડકી ગયું હોય અથવા તો ઢોર બીવી ગયું હોય, તેના કારણે એક દિવસ કે બે દિવસ એક ટક કે બે ટક દૂધનું ઉત્પાદન ઓછું થાય। તો ખરેખર તો અન્ય પશુપાલક મિત્રો પાસેથી પણ આપણે રાય લીધેલી છે, તેમનું પણ આવું જ કહેવાનું છે જે મેં તમને વિડીયોમાં જણાવ્યું। તો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અન્ય પશુપાલક અને ખેડૂત મિત્રો સુધી પહોંચાડી દો। જય શ્રી રામ। ફરી મળીશું એક નવા વિડીયોમાં।